પાદરાના મેઢાત ગામે વિશ્વામિત્રી નદીમાં કિશોરીને મગર ખેંચી ગયો. લાપતા બનેલી કિશોરીને વડોદરા અને કરજણ ફાયર વિભાગે શોધખોળ આદરી. બીઓ પાદરાના મેઢાત ગામ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરે હુમલો કરીને 12 વર્ષીય કિશોરીને નદીના પ્રવાહમાં તાણી ગયો હતો. ઘટનાના પગલે વહીવટીતંત્ર અને ગ્રામજનો દોડી આવ્યા હતા અને લાપતા કિશોરીની શોધખોળ હાથ ધરી હતી. ઘટનાના પગલે પાદરા પોલીસ, તાલુકા પંચાયતના અધિકારીઓ તથા સરપંચ અને તલાટી તેમજ વન વિભાગના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. જ્યારે કરજણ ફાયર અને વડોદરા મહાનગર ફાયર વિભાગની ટીમની 2 બોટ દ્વારા હુસેદપુર ગામથી નદીમાં ઉતરીને મેઢાત ગામ ઘટના સ્થળે આવીને પાણીમાં લાપતા બનેલ કિશોરી હેતલ રાઠોડિયાની શોધખોળ આરંભી હતી. ઘટના પગલે પાદરા નગરપાલિકા ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું. ઘટનાના પગલે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા, સાથે પરિવારજનોમાં ગમગીની છવાઈ હતી. વન વિભાગ સહિત વહીવટીતંત્ર અને સરપંચ તેમજ તલાટી પણ બનાવ સ્થળે હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિશ્વામિત્રી નદી નગરનું નિવાસ બની જવા પામ્યું છે, જ્યાં હજારો મગરો નિવાસ કરે છે. આ મગરો ખોરાકની શોધમાં માનવ વસ્તીમાં પ્રવેશ કરે છે, ત્યારે માનવોમાં ભારે દહેશત ફેલાય છે. તે અંગે ફોરેસ્ટ વિભાગ કોઈ નક્કર યોજના બનાવે. માતૃરક્ષા ન્યૂઝ, ગોપાલ ચાવડા. આજે 10 વાગે મારી પર ફોન આવતા વિશ્વામિત્રી નદીમાં મેઢાત વીરપુર જૂથ ગામના મેઢાત ગામે 12 વર્ષની છોકરીને મગર ખેંચી ગયો છે. જેથી કરીને મેં ધારાસભ્ય શ્રી ચેતન્યસિંહ ઝાલાને પહેલાં ફોન કર્યો, ત્યાંથી બધી ટીમને ફોન કર્યો, પીએસઆઈ સાહેબને, પીઆઈ સાહેબને ફોન કર્યો અને પ્રેસવાળાને પણ કર્યો. અને હાલની પરિસ્થિતિ શું છે, કેવી રીતે લઈ ગયા? એ અહીંયા એની જમીન છે, અહીંયા તો નદી કિનારે રહે છે, તો ત્યાંથી એ છોકરી અંદર આમ થોડી ગઈ તો આવીને ખેંચીને લઈ ગયો. બીજી છોકરી રહીને એકને લઈ ગયો અને સામેની પારત છે એ છોકરી પણ. શું નામ છે એનું? હેતલ નામ છે એનું, 12 વર્ષની છોકરી છે. પાદરા તાલુકાના મેઢાત ગામે આજરોજ સવારે 9 વાગે 12 વર્ષની બાળકીને એક મગર અકસ્માત કરીને જે પાણીમાં ખેંચી ગયેલ, તો જિલ્લા વહીવટીતંત્ર, પાદરા તાલુકા વહીવટીતંત્ર, વન વિભાગ, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર હાજર છે. અને આપ જોઈ શકો છો તેમ એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ પણ હાજર છે અને શોધખોળ ચાલુ રહી છે. સાહેબ, કેટલા વાગ્યાની આ ઘટના છે? કેટલા ઉંમર છે બાળકીનું ને શા માટે આવ્યા હતા? પ્રાથમિકમાં શું પૂછપરછ? પ્રાથમિક માહિતી પ્રમાણે બાળકી પોતાનો દાદા જોડે હાથ પગ ધોતી હતી, ત્યારે મગર અચાનક આવીને એને ખેંચી ગયો છે અને 12 વર્ષની બાળકી છે.